વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા નારાયણ મુનિદેવ સત્સંગ મંડળના સભ્ય શ્રી મેહુલભાઈએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ઠાકોરજીના થાળમાં તુલસી પધરાવ્યા વગર ઠાકોરજી ક્યારેય પણ થાળ ગ્રહણ કરતા નથી, તથા તુલસી પર પગ ક્યારેય પણ મૂકવો નહીં, એવું અમે કથાની અંદર સાંભળેલું છે. પરંતુ એ કથાના વક્તાઓએ આ સંબંધમાં કોઈ પ્રમાણ ઉપસ્થિત નથી કરેલા. તો શું શાસ્ત્રોમાં એવા વિધાન છે કે ઠાકોરજીના થાળમાં જો તુલસી પધરાવવામાં આવે તો જ ઠાકોરજી સામગ્રી આરોગ્ય છે, નહીં તો સામગ્રી આરોગતા નથી? અને જો પ્રમાણ હોય તો કૃપા કરીને આપ ઉપસ્થિત કરો. આ પ્રમાણે મેહુલભાઈએ મને પ્રશ્ન કર્યો, તો આજે આપણે આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું. સર્વપ્રથમ તુલસીનું પ્રાગટ્ય ક્યાંથી થયું? તો પદ્મપુરાણની અંદર કથા આવે છે કે જ્યારે દેવતાઓ અને દાનવો ભેગા મળીને સમુદ્રનું મંથન કરતા હતા, અને સમુદ્રના મંથન કરતા 14 રત્નની સાથે ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને પ્રગટ થાય છે. અને તે સમયે ધન્વંતરી ભગવાનના નેત્રમાં હર્ષના અશ્રુ આવે છે, અને એ અશ્રુ બિંદુ અમૃતના કુંભ ઉપર પડે છે. અને તે જ સમય એમાંથી એક વૃક્ષ પ્રગટ થાય છે, જે વૃક્ષ હતું તુલસી વૃક્ષ. આ પ્રમાણે તુલસીના પ્રાગટ્યની કથા પદ્મ પુરાણની અંદર જોવા મળે છે, અને એનું પ્રાગટ્ય સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનના નેત્રમાંથી થયું છે. પદ્મ પુરાણ ઉત્તરખંડમાં પુલસ્ત ઋષિ કહે છે કે ન તુલસ્યા સમમ દ્રવ્યમ ન દાનમ ન ચ તપોધિકમ તુલસી વર્ધિતમ ભોગ્યમ ન ગૃહણાતિ જનાર્દન. અર્થાત કે તુલસી સમાન કોઈ દ્રવ્ય નથી, કે તુલસી સમાન કોઈ દાન નથી, અને તુલસીની પૂજા સમાન કોઈ તપ નથી. તુલસી વિના અર્પણ કરાયેલ ભોગ ભગવાન જનાર્દન ક્યારેય પણ સ્વીકાર કરતા નથી. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડમાં કાર્તિક સ્વામી કહે છે કે તુલસી દલ સંયુક્તમ નૈવેદ્યમ કેશવ પ્રિયમ વિના તુલસ્યા નૈવેદ્યમ ન ગ્રાહ્યમ માધવેન તુ. અર્થાત કે તુલસીના પાનથી યુક્ત નૈવેદ્ય ભગવાન કેશવને અતિશય પ્રિય છે. તુલસી વગરનું નૈવેદ્ય ભગવાન માધવ ક્યારેય પણ સ્વીકાર કરતા નથી. નારદ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે નૈવેદ્યમ વિવિધમ દત્વા તુલસી દલ્લ વર્ધિતમ ન ભુંજતે જગન્નાથ સત્યમ સત્યમ વદામ્યહમ. અર્થાત કે ઘણા પ્રકારના નૈવેદ્ય અર્પણ કરવા છતાં જો તેમાં તુલસી ન હોય તો જગન્નાથ ભગવાન એ ભોજન ગ્રહણ કરતા નથી. આ વાતો સત્ય 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 રીતે કહી રહી. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી, કાર્તિક સ્વામી અને પુલસ્ત ઋષિ કહી રહ્યા છે કે ભગવાનને તમે થાળ અર્પણ કરો, અને એ થાળની અંદર જો તુલસી ન હોય તો શ્રીમદ નારાયણ ભગવાન એ થાળ ગ્રહણ કરતા નથી. કારણ કે ભગવાન શ્રીમદ નારાયણને તુલસી ખૂબ પ્રિય છે, અને એનું પ્રાગટ્ય એમના જ અશ્રુબિંદુમાંથી થયું છે. કોઈ વ્યક્તિ એમ કહે કે ઠાકોરજીની સામગ્રીમાં તુલસી મૂક્યા વગર
ક્યારેય પણ ઠાકોરજી સામગ્રી આરોગતા નથી. પરંતુ બ્રહ્મવૈવત પુરાણની અંદર તો એવું લખેલું છે કે એકાદશ્યામ હરિર નિત્યમ તુલસી વને વસતી તસ્માત તત્ર ન કર્તવ્યા હિંસા પત્ર છેદના. અર્થાત કે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ સદૈવ તુલસી વનમાં નિવાસ કરે છે. એથી એ દિવસે તુલસીના પાન તોડવા કે કોઈ હિંસા કરવી એ યોગ્ય નથી. આ પ્રમાણે બ્રહ્મવૈવત પુરાણની અંદર કહેલું છે. તો તુલસીનો છોડ ચૂંટ્યા વગર આપણે તુલસી ગ્રહણ કેવી રીતના કરવી, અને ઠાકોરજીના ભોગની અંદર આપણે તુલસી ન મૂકીએ તો ઠાકોરજી એ સામગ્રી આરોગતા નથી. વળી પદ્મ પુરાણની અંદર એવું પણ કહેલું છે કે એકાદશ્યામ નિત્ય કાલમ તુલસી નૈવ ભક્ષયેત. અર્થાત કે એકાદશીના દિવસે કોઈ પણ સમયે તુલસીના પાનનું ભક્ષણ કરવું જોઈએ નહીં. આ પ્રમાણે પદ્મ પુરાણની અંદર કહ્યું છે. હવે ઠાકોરજીના ભોગની અંદર આપણે તુલસી મૂકીએ અને પછી એ શેષ પ્રસાદી આપણે ગ્રહણ કરીએ તો આપણે પણ એકાદશીના દિવસે તુલસી ભક્ષણ કર્યા બરાબર જ થઈ જાય. અને એકાદશીના દિવસે તો તુલસી ભક્ષણ કરવાની મનાઈ કરેલી છે, તો આપણે શું કરવું? તો આ સંબંધમાં મહાત્માઓએ નિર્ણય કરેલો છે કે એકાદશીના દિવસે પણ ઠાકોરજીની સામગ્રીમાં તુલસી મૂકવાની છે. પરંતુ ઠાકોરજીનો જે થાળ હોય ને એ થાળમાં એક કોરે ડીશની અંદર એને તુલસી મૂકી દેવાની છે. નિત્ય આપણે સામગ્રીની ઉપર તુલસીને પધરાવતા હોઈએ છીએ, પરંતુ એકાદશીના દિવસે થાળની અંદર એક ડીશ રાખી એ ડીશની અંદર તુલસી મૂકી દેવાની છે, જેથી એ ભગવત પ્રસાદી આપણે ગ્રહણ કરીએ તો આપણે દોષથી રહિત રહીએ. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. ઠાકોરજીના ભોગમાં તુલસી અવશ્ય પધરાવે, અને એકાદશીના દિવસે અમે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે એને કરવાનું છે. એકાદશીના દિવસે તુલસીનું ભક્ષણ નથી કરવાનું. ઠાકોરજીના ભોગની અંદર જે તમે તુલસી પધરાવેલી હોય એ બીજે દિવસે બારસના દિવસે તમારે ભક્ષણ કરી દેવાનું છે. કારણ કે એકાદશીના દિવસે ઠાકોરજી તુલસી પત્રની અંદર આવીને વિરાજમાન થયા હોય છે, અને એટલે માટે એકાદશીના દિવસે તુલસી ભક્ષણ કરવાની મનાઈ કરેલી છે. બીજી એક વાત કહી દઉં કે જે સ્થાન પર તુલસી પડેલી હોય ત્યાં પગ પણ મૂકવાનો નથી. અમુક લોકોને બહુ ખોટી આદત હોય છે, અને એમાં પણ ખાસ કરીને ઠાકોરજીના મંદિરમાં એ લોકો ઠાકોરજીની તુલસી લેતા હોય છે ને જ્યાં ત્યાં ફેંકીને જતા હોય છે. પરંતુ એ લોકોને ખબર નથી કે કોઈના પાદ તળ હેતર તુલસી આવી જાય ને તો એને એનું ભયંકર મૂલ્ય ચૂકવવું પડે છે. આ સંબંધમાં પુરાણોમાં કહેલું છે કે પદાઘાતમ ચ યો કુર્યાત તુલસી વન મધ્યકઃ સ યાતિ નરકમ ઘોરમ યાવદ આભૂત સંપ્લવમ. અર્થાત કે જે તુલસી પર પગ મૂકે છે અથવા તુલસી વનમાં તુલસીને નુકસાન પહોંચાડે છે એ લાંબા સમય સુધી ભયંકર નરકમાં જાય છે. એટલે મંદિરમાં કે અન્ય સ્થાન પર તુલસી પડેલી હોય ને તો એને લઈને એક બાજુ મૂકી દેજો, પણ એને પોતાના પાદ તળ હેઠળ કચડતા નહીં. કારણ કે તુલસીનું પ્રાગટ્ય શ્રીમદ નારાયણ ભગવાનના નેત્રમાંથી થયું છે, એટલે તુલસી સાક્ષાત ભગવત સ્વરૂપ છે. ને ભગવત સ્વરૂપને ક્યારેય પણ પોતાના પાદ તળ હેઠળ કચડાય નહીં. બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી રાખે અને તુલસીને પોતાના પગ નીચે ક્યારેય પણ આવવા દે નહીં, અન્યથા નરકમાં જવાની તૈયારી રાખજો. આ પ્રમાણે પેલા મેહુલભાઈએ જે મને પ્રશ્ન કરેલો હતો તેનો ઉત્તર મેં શાસ્ત્ર પ્રમાણે આપેલો છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખજો. નિત્ય ઠાકોરજીના ભોગની અંદર તુલસી અવશ્ય પધરાવજો. એકાદશીના દિવસે તુલસી ઠાકોરજીના થાળમાં એક ડીશની અંદર પધરાવજો, અને ક્યારેય પણ તુલસીને પોતાના પાદ તળ નીચે કચડતા નહીં. બધા જ લોકો આ વાત જે છે એ
એ હૃદયંગમ કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખાય ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.